વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, નાના નાના ગામડાઓમાં ફરી રહ્યા છે। ત્યારે ગામડાઓમાં લોકોનો જે આવકાર તેમને મળી રહ્યો છે તે પણ અદ્ભુત છે। સાથે નવાઈની વાત હવે એ સામે આવી છે કે એક ગામ એવું જોવા મળ્યું કે ત્યાં ધારાસભ્ય તેમના ગામમાં મુલાકાત લેવા માટે આવ્યો હોય ને આ પ્રથમ એવો કિસ્સો બન્યો હોય। આ મામલે ગોપાલ ઇટાલિયા પોતાની ફેસબુક પોસ્ટમાં આ બાબત જણાવી રહ્યા છે। વિસાવદર તાલુકાના માણંદિયા ગામનો આ બનાવ છે। ગોપાલ ઇટાલિયા શું વાત કરી રહ્યા છે અને કેમ ત્યાંની મહિલાઓ રડી પડી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે તમામ ઉમેદવારો પોતપોતાની રીતે વચનો આપતા હોય છે, લોકોને આકર્ષવાના પ્રયાસો કરતા હોય છે અને ચૂંટણીના અંતિમ દિવસોમાં પૈસા, દારૂ સહિતની વસ્તુ પણ વેચાતી હોય છે। ત્યારે ધારાસભ્ય બની ગયા બાદ ઉમેદવારો છે તે ઓજલ થઈ જતા હોય છે। પછી એ ગામના લોકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે, શું કરી રહ્યા છે તે જોવા માટે આવતા નથી। કેટલાક આવા લોકો છે, તમામ ચૂંટાયેલા સભ્યો આવું નથી કરતા, પરંતુ અમુક લોકો આ પ્રકારે પોતાના વિસ્તારમાંથી જ ગાયબ થઈ જતા હોય છે, જેના કારણે તેમને એવું પણ નથી ખબર હોતી કે તેમના વિસ્તારનો ધારાસભ્ય કોણ છે। અને હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ જ પોતાના અલગ અલગ મત વિસ્તારમાં આવતા ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે વિસાવદર તાલુકાના માણંદિયા ગામની વાત કરીએ તો આ ગામમાં ધારાસભ્ય પ્રથમ વખત મુલાકાત લેવા માટે પહોંચ્યા હોય તેવું કહેવાય રહ્યું છે। અગાઉના ધારાસભ્યોએ આ ગામની મુલાકાત નથી લીધી। માત્ર 500ની વસ્તી ધરાવતા આ ગામમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જોઈને ત્યાંના મહિલાઓ રડી પડે અને આ કિસ્સો ગોપાલ ઇટાલિયાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખીને શેર કર્યો, જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિસાવદર તાલુકાના માણંદિયા ગામની મુલાકાતમાં તેમણે આ ગામ સૌથી નાનું ગામ છે। ગામમાં અંદાજે 500 લોકોની વસ્તી હશે। આ ગામની એક મોટી ઉંમરના મહિલા તેમને જોઈને રડી પડ્યા, મને પકડી લીધો અને મારા દુખણા લઈને અને રડતા રડતા કહ્યું, આખી જિંદગીમાં પહેલીવાર અમારા ગામમાં ધારાસભ્ય આવ્યા છે, એ વાતનું મને હરખ છે, અમે કોઈ દિવસ નથી જોયા, અમારું ગામ નાનું છે એટલે કોઈ આવતું નથી। જે રીતે એક ઉંમરલાયક મહિલા રડતા રડતા ગોપાલ ઇટાલિયાને વાત કહી કે તેમની આટલી ઉંમર વીતી ચૂકી છે છતાં આ નાના ગામમાં ધારાસભ્ય એક પણ દિવસ મુલાકાત લેવા માટે નથી પહોંચ્યા, તેના કારણે આ આશ્ચર્યજનક ઘટના માનવામાં આવી રહી છે। આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવી જ રીતે નાના નાના ગામડાઓની મુલાકાત લેતા રહે, નાના નાના વ્યક્તિઓના પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ લાવતા રહે, તમામ લોકો તેમના માટે સમાન રહે, કેમ કે એ નાનો વ્યક્તિ છે, મતદાન સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતો હોય છે, એને પણ આશા હોય છે કે એના વિસ્તારમાં વિકાસ આવે, એની સમસ્યાનું નિરાકરણ આવે, પરંતુ કેટલાક લોકો ધારાસભ્ય બની ગયા બાદ એ ગામ તરફ જોતા પણ નથી। પરંતુ હાલ જે ગામડાઓમાં મુલાકાત થઈ રહી છે અને આ જે કિસ્સો સામે આવ્યો છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ